નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। હાલના સમયમાં સત્તા પર શાસન કરવું એ ખૂબ જ અઘરું કામ છે। પાર્ટીમાં તમારી આજુબાજુના લોકો, તમારા સાથી કાર્યકરો, તમારા મિત્રો ક્યારે તમારી સાથે રમત રમી જાય એ કહેવું થોડું મુશ્કેલ છે। પાર્ટીમાં કામ કરતા દરેકને ટોચના સ્થાને પહોંચવાની આશા હોય અને આશા હોવી એ સ્વાભાવિક વાત છે। જાત ઘસીને કોઈ પાર્ટીનું કાર્ય કરે એ પણ માત્ર સમાજની સેવા માટે એ હાલની તકે માનવું થોડું મુશ્કેલ છે। અને એટલે જ જ્યારે કોઈ એક વ્યક્તિ પાર્ટીમાં આગળ વધી જાય છે ત્યારે તમે અન્યને જોયું ને એમ કે એમની સાથે અન્યાય થતો હોય એવું લાગે છે અને એટલા માટે જ એ એમના પંગ ખેંચવાના સતત પ્રયાસ કરતા હોય છે। એમને એવું લાગતું હોય છે કે એમની સાથે ક્યાંક અન્યાય થયો છે, એમના કામને સરખો ન્યાય નથી મળી રહ્યો, તો પછી એના પરિણામો કેવા આવે એ આપને અમરેલી લેટર કાંડની ઘટના પરથી સમજ પડી ગઈ હશે। સૌરાષ્ટ્ર ભાજપમાં હાલ ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। જેમ મેં હમણાં કહ્યું એમ તાજેતરમાં અમરેલી લેટર કાંડનો મામલો તો સામે આવ્યો હતો જ, જેમાં ભાજપના જ નેતાએ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટર બહાર પાડીને ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। હજી તો અમરેલી લેટર કાંડનો મામલો હમણાં શાંત પડ્યો નથી, ત્યારે હવે પાછો સૌરાષ્ટ્ર બીજેપીમાં વધુ એક લેટર બોમ્બ સામે આવતા ખળભળાટ મચી ગયો છે। આ લેટર રાજકોટ જિલ્લા બીજેપી પ્રભારી અને સંગઠન પર્વના પ્રદેશના ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવે વિરુદ્ધ જૂના કાર્યકરોએ લખ્યો છે, જેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે સામે ભ્રષ્ટાચાર અને મહિલાઓ સાથેના સંબંધોનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ લેટરમાં ધવલ દવે ઉપર લોધિકા સહકારી સંઘ ઉપરપદ માટે 7 આંકડામાં વહીવટ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ લેટરમાં રાજકોટ જિલ્લાના પ્રભારીની જવાબદારી સંભાળતા જ તેણે પ્રથમ જ રાજકોટ જિલ્લા લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવા 7 આંકડામાં વહીવટ કરી કોંગ્રેસી માણસને રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનો ચેરમેન બનાવ્યો અને આ કામમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયાએ પણ ધવલ દવેને સાથ સહકાર આપ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે હવે આ આક્ષેપ લાગતા લોધિકા સહકારી સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરી હતી અને જેમાં તેમણે આ આરોપોને લઈને ખુલાસાઓ કર્યા હતા। નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે લેટર કાંડમાં લખ્યું છે પ્રભારી ધવલ દવેએ 7 આંકડામાં વહીવટ કરી રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં પ્રમુખ નિમ્યા। જોકે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે મારી નિમણૂક 2 મે 2023ના રોજ થઈ હતી અને ધવલ દવેની પ્રભારી તરીકે 16 મે 2023ના રોજ થઈ હતી, જે બાદ જિલ્લા બીજેપી પ્રમુખની નિમણૂક 25 મે 2023ના રોજ થઈ। રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ પ્રમુખ બન્યા પહેલા હું ધવલ દવેને નહોતો ઓળખતો, એટલે કે નનામા પત્રમાં તદ્દન ગપગોળા મારેલા છે। રાજકોટ લોધિકા સહકારી સંઘના પ્રમુખ તરીકે નિમણૂક પત્રમાં સ્પષ્ટ તારીખો છે। આમ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ તમામ આક્ષેપોને વખોડ્યા હતા। વિગતે સાંભળીએ નરેન્દ્રસિંહ જાડેજાને। લોધિકા સંઘના ચેરમેન તરીકે તમારી નિમણૂક અને જે કઈ નિમણૂકો થઈ છે એને લઈને વાત આવી છે કે 7 આંકડામાં વહીવટ થયો છે, તો કેવડો મોટો વહીવટ થયો છે, હકીકત શું છે? મને પ્રેસના માધ્યમથી અમારા જિલ્લા પ્રભારી ના નામે નનામો પત્ર વાયરલ થયાની જાણ થઈ, પછી થોડી જાણકારી મેળવી કે એમાં શું લખ્યું છે, તો મને ખ્યાલ આવ્યો કે પત્રના પ્રારંભે જેને આપણે અખબાર જગતમાં એને ઇન્ટ્રો કહેવાય, પહેલા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેનની નિમણૂકમાં 7 આંકડાનો વહીવટ થયો છે અને એ વહીવટ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ તુરત જ પહેલું કામ જિલ્લા પ્રભારીએ મારી નિમણૂક કરવાનું કહ્યું છે। જ્યારે પત્રની શરૂઆતમાં જ ગપગોળો છે કે મારી નિમણૂક જિલ્લા પ્રભારીએ આવતા વેત કરી, તો મને એવો ખ્યાલ આવ્યો કે મારે પ્રેસને સાચી માહિતી આપવી જોઈએ, તો હું કહું છું કે 2/5/23ના રોજ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાટરિયા પ્રદેશનો મેન્ડેટ લઈને આવ્યા, મારી નિમણૂક થઈ સર્વાનુમતે અને એ તારીખ 2/5/23 અને જિલ્લા પ્રભારી તરીકે
ધવલભાઈની નિમણૂક થઈ 16/5 અને 25/5 નિમણૂક થઈ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાની. તો હવે આપને મારે માત્ર આટલું જ કહેવાની વાત હતી કે મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક 14 દિવસ પછી થઈ છે. હવે સત્ય આપ જાણી શકો છો. અને એમાં પત્રમાં એવું લખ્યું છે ધવલભાઈને મદદ કરી છે અલ્પેશભાઈ ઢોલરિયાએ. ત્યારે અલ્પેશભાઈ પ્રમુખ નતા. એટલે આ વાત હતી. એટલે ગેરસમજ પ્રેસમાં, સહકાર જગતમાં, લોકોમાં અને ખાસ અમે જેનું કામ લઈને બેઠા છીએ એવા ખેડૂતોમાં ગેરસમજ ન ફેલાય એટલા માટે આ સ્પષ્ટતા જરૂરી હતી. એટલે આપ સર્વે મિત્રોને આજે બોલાવીને મારે એ જ કહેવાનું છે કે જો 14 દિવસ પહેલા મારી નિમણૂક હોય અને આ ગપગોળા પત્રમાં ફેલાવવામાં આવ્યા છે તો આપ જ સમજો, નક્કી આપ કરો કે આમાં સત્ય શું હોય. ધવલભાઈની સાથે અગાઉ પરિચયમાં નહોતો. મારી નિમણૂક પછી એમની નિમણૂક થઈને પ્રભારી તરીકે અહીં મુકાયા હોય એટલે પહેલી વાર હું એમને એમની નિમણૂક પછી 10 દિવસે મળ્યો. એટલે 7 ડિજિટની તો વાત નથી, પણ એની સાથે હું ડિજિટલમાં પણ ક્યાં સંપર્કમાં નહોતો. માત્ર આટલું કેવું છે. બાપુ, ખાસ કરીને જયારે આક્ષેપો થઈ રહ્યા છે, કોઈ વિરોધીઓનું કામ હોઈ શકે છે. આપના વિરોધી છે કે પછી ધવલભાઈના વિરોધી છે? આપને શું લાગે છે? નાનામાં પત્રમાં તો કેમ ખબર પડે કોના વિરોધી છે. બાપુ, તમારી નિમણૂક રાજકોટ લોધિકા સંઘમાં થઈ ત્યારે જૂથવાદ ચાલતો જ હતો. એ જૂથમાંથી સામેના જૂથમાંથી કોઈએ કર્યો છે કે શું છે? કારણ કે તમને પણ ખ્યાલ છે. કઈ ન કહી શકાય એટલા માટે કે મારા સામેના જૂથની કે બીજી કોઈ વાત અત્યારે અસ્થાને છે. અત્યારે અમે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં મારી નિમણૂક પછીના તમામ ઠરાવ સર્વસંમતિથી થયા છે. અમે બધા સાથે રહીને કામ કરીએ છીએ. અને હું છે ને વિવાદનો માણસ નથી, હું વિશ્વાસનો માણસ છું. અને એ સર્વે પ્રેસ મિત્રો સારી રીતે વિદિત છે. એમને આ ફરીથી જૂથવાદની તૈયારીઓ લાગે છે આ પત્રથી. હું બહુ નાનો રાજકારણી છું. જૂથવાદ માટે કે બીજી વાત માટે કે પત્રિકા માટે કે હું કંઈ કહેવાને એટલા માટે સમર્થ નથી કે હું કંઈ જાણતો નથી અને પછી હું જેમ પત્રમાં ગપગોળો જીકો છે હું પણ જીકું, એ વાત વ્યાજબી નથી. મારે માત્ર આટલી સ્પષ્ટતા કરવી હતી કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘને નાનામાં પત્ર દ્વારા જેને પણ વિવાદમાં ઘસડ્યું છે ભગવાન એનું ભલું કરે. આ સંસ્થા નથી અને પછી હું જેમ પત્રમાં ગપગોળો જીકો છે હું પણ જીકું, એ વાત વ્યાજબી નથી. મારે માત્ર આટલી સ્પષ્ટતા કરવી હતી કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘને નાનામાં પત્ર દ્વારા જેને પણ વિવાદમાં ઘસડ્યું છે ભગવાન એનું ભલું કરે. આ સંસ્થા સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ, વાલજીભાઈ કલોલા આ સંસ્થામાં વર્ષો સુધી પ્રમાણિકપણે મેનેજર તરીકેની, જનરલ મેનેજર તરીકેની કામગીરી કરનાર વીડી ભાલારા, આ બધા નેક માણસોની આ સંસ્થા છે. અને જે સંસ્થામાં આપણે બેઠા હોય ને એ સંસ્થાનું માતૃ સંસ્થા તરીકે જતન કરવું જોઈએ અને અત્યારે એ થઈ રહ્યું છે. માટે વિવાદનું રાજકોટ લોધિકા સંઘમાં કોઈ કારણ નથી. બાપુ, જે પ્રકારે જિલ્લા ભાજપના પ્રમુખ પદની નિમણૂકનો મામલો ચાલે છે, કદાચ ક્યાંક આ નિમણૂકને લઈને આ પ્રકારે ટાર્ગેટ કરવા માટે લેટર કાંડ થયો હોય? મયુરભાઈ, આપને હું કહી દઉં કે હું બહુ નાનો માણસ છું. હું સક્રિય રાજકારણનો માણસ નથી. હું માત્ર ને માત્ર હું સ્પષ્ટતા એટલી જ કરું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ એ લોકોના રાષ્ટ્રપ્રેમ, દેશદાજને ધ્યાને રાખી અને આજથી 14 વર્ષ પહેલા હું ભાજપની વિચારસરણીમાં માનતો થયો છું. હું માનતો રહીશ. હોદ્દાને આંતે બધું ગૌણ છે. જિંદગીમાં ક્યાંય ભ્રષ્ટાચાર માટેનું કોઈ આંગળી મારી સામે ચીંધે એમ નથી. જો એ ન હોય તો મારે શેના 7 ડિજિટના દેવાના? આટલી જ વાત કરવી હતી. એટલા માટે કે બીજી કોઈ વાત જાણતા બાપુ, ધવલભાઈને આપ પર્સનલી જાણો છો, પ્રભારી છે આપના, એમની સામે જે આક્ષેપ થયા છે તમને શું લાગે છે? આ સાચા હોય ખોટા હોય? પર્સનલી તમે એમને ઓળખો છો એટલા માટે. એની કામગીરીને લઈને એક પ્રશ્ન ઉભા છે એવું લાગે જિલ્લામાં. ખૂબ સક્રિય માણસ છે, ધાર્મિક માણસ છે અને એના પરિચયમાં પ્રભારી છે એટલે હું હમણાં છેલ્લે આવ્યો. પણ
આ બધું રાજકારણ છે એટલે એમાં, અને હું એમાં બહુ રાજકારણી તરીકે નાનો માણસ છું, નાનો હોદ્દો ધરાવું છું. કોઈ પણ વિવાદમાં કે કંઈ વાત ન કરું એ વ્યાજબી છે. ના, ભગવાન બધાનું ભલું કરે સાહેબ. હું તો શનિદેવના સિદ્ધાંતમાં માનવાવાળો માણસ છું, કર્મ કરવાવાળો માણસ છું, અને એક વાત ચોખ્ખી માનું છું, કર્મ કોઈને છોડતું નથી. આપણે શું કોણ ન્યાયાધીશ હોય? એને બધું ચેક કરી નાખ્યું, આપી દે. ના ના મુકેશભાઈ કરવો 2 મિનિટ રાલો જો એક જ બરાબર ફ્રેમ મારે બની ગયું. નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.